हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग बधाने। केम छो बधा? मजामां जशो। नालो आपणे आव्या तटाणमां खेतरमां आटो मारवा के आमां खड़ केवुं बर्યું है। दवा साईटी तो वांधो नथी, बधुं पीरुं पड़ी गयुं એટલે बरी जाहे। એટલે આને આપણે ઉપાડવા છે હવે સયા, કેમ કે સયાના ઘેરા થોડાક છે ને એ થોડા કોલા ઓછા મરે, એટલે આપણે આખી ગાંઠું હોય ને ઉપાડ લઈને એટલે વાંધો ના આવે। ચાલો આપણે ચીરાવી લીધું છે ને હવે આપણે ચાલુ કરી દઈએ સયા ઉપાડવાનું કામ। હાલો મળીએ આગળ બ્લોગમાં। હાલો મિત્રો, આપણે જ્યાં સયા ઉપાડવાનું કામ હાલે વાંધે અહીં સુધી ઉપડી ગયા। હવે આપણે અહીંથી જ્યાં થોડાક છે એટલાક ઉપાડ નાખી ને આપણે દવાથી ખડે બધું પીરું પડી ગયું એટલે એ તો ખાલી હાથી જ આપવાનું છે ને દવાપાણું છે નહીં, બહુ આસો ઘૂમડો મારવો જો હે। એટલે આપણે માંડવી જાવી કંઈક સરસ ઉગીને મજાની થઈ ગઈ હે। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। ચાલો આપણે સૈયા ઉપાડવાનું કામ હાલે અત્યારમાં। ચેતન આવ્યો નથી ને? હાલો, આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક અને કારેલાના જ ને હવે આપણે કારેલાની સાઈલ ઉતારી લીધી છે। બધી સાઈલ ઉતારી ને મીઠું ભેરવી ને 10 મિનિટ સુધી રહેવા દીધા હતા ને હવે આપણે આ સાઈલુંને ભેગી બાફવા નાખી દઈએ। એટલે આપણે આ સાઈલુંનો બનાવવાનું છે એનો મસાલો, જે આપણે કારેલા ભરવાનો મસાલો બનાવીને મસાલામાં ભેગી આપણે સાઈલું નાખી દેવાની છે। બફાઈ જાય એટલે ભેગી નાખવા। સાઈલું હોતો મસાલો બનાવો તો બહુ મસ્ત મસાલો બને, ટેસ્ટવાળો। એટલે હું તો વારી વખતે એવી રીતના જ કરું, સાઈલું નાખું ને ભેગી આમાં બાફવા નાખી દઉં। મીઠું ને ખાંડ નાખીને આપણે બાફવા નાખી દેવાના એટલે હમણાં ફટાફટ બફાઈ જાય। એટલે પછી આપણે એને અલગ કરી અને આપણે શેણાનો લોટ શેકવાનો ને એમાં પછી આપણે ભેગી સાઈલું બફાઈ ગયેલું હોય એ લોટ શેકાઈ જાય એટલે એમાં ભેગી ઉમેરી દેવાની। પછી આપણે જે મસાલો બનાવ્યો હોય, લસણવાળી ચટણી, જીરું, નિમક, હળદર બધું ફેરવીને મસાલો થઈ જાય તૈયાર ને આપણે જો કારેલા બફાઈ ગયા એટલે હવે આને અલગ કરી લઈ ને આપણે તેલ લઈ લીધું છે, લસણ, આદું ને મરચાંની ચટણી બનાવી લીધી છે। આ બધું આપણે લોટ પહેલાં શેકી નાખી, લોટ શેકાઈ જાય એટલે બધું એમાં ફેરવી દેવાનો। હવે આપણે લોટ શેકવાનું કરી દીધો ચાલુ, હમણાં લોટ શેકાઈ જશે ફટાફટ, કે ધીમા તાપે થોડુંક લોટ શેકવાનો એટલે દાજીએ નહીં, નકર દાજી જાય ને પછી એમાં લોટ શેકાઈ જાય એટલે ભેગા છેલ્લે જ સાઈલું ઉમેરી દેવાની। સાઈલું ઉમેરવાનું, થોડોક પાણીનો છંટકાવ નાખી દેવાનો એટલે ને થોડોક બ્રાઉન કલર થાય ને ત્યાં લગન શેકવાનો આને, નકર કાસો રહી જાય। લોટ કાસો રહી જાય ને તો એ મસાલો સારો ન બને। ને હું તો આવી રીતના બનાવું છું, તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરજો। કોણ આવી રીતના સાઈલું નાખીને મસાલો બનાવે છે કારેલાનું શાકમાં। ને આપણે જ્યાં સિલકા બફાઈ ગયા હતા એ ભેગા ઉમેરી દીધા લોટમાં ને હવે આપણે આને થોડીક વાર રહેવા દઈ। હવે નાખી દઈ લસણવાળી ચટણી આપણે ને પછી આને આપણે કારેલા થરી જાય એટલે ભરી લેવાનું। હવે આમાં નાખી દઈએ આપણે થોડુંક પાણી, એટલે બહુ નહીં નાખવાનું, થોડાક જ આમ, એટલે હું લોટ ઉભરાતો હોય ને એ થોડુંક ઓલું થઈ જાય ઘટ, એકદમ જા સીધો કલર બદલી ગયો। એટલે હું તો આવી રીતના કારેલાનું શાક બનાવું, તમે બધા કેવી રીતના બનાવો કોમેન્ટ કરજો। હવે આપણે એમાં નાખી દઈએ ગરમ મસાલો અને થોડીક વાર રહેવા દઈએ। હાલો, આપણો મસાલો થઈ ગયો તૈયાર। હવે આપણે એમાં નાખી દઈએ ધાણા ભાજી ને થોડીક નાખી દઈએ ખાંડ ને આપણો મસાલો થઈ ગયો રેડી। ને હવે આપણે મીંડી પછી કારેલા ભરવા। હાલો, આપણે કારેલા ભરીને રાખી દઈએ આને, પછી છેલ્લે રાઈ, જીરું ને હિંગ નાખીને ખાલી વઘાર જ મારવાનો એ ના છે ને બહુ ટેસ્ટી શાક બને આવી રીતના બનાવો તો। અને ઘરે તમે પણ ટ્રાય કરજો કોઈક દી કે સાઈલું નાખીને મને મસાલો બનાવજો। પહેલાં સાઈલું ને મીઠા ભેગી રાખીને થોડીક વાર રહેવા દેજો કારેલા બફાય ત્યાં સુધી,
ભેગી બફાવી નાખજો. બફાઈ જાય એટલે આપણે મસાલો બનાવી એમાં ભેગી ઉમેરી દેજો. બહુ મસ્ત બનશે શાક. ટ્રાય કરજો કોક દીક. હાલો આજ જો વરાપ જેવું થઈ ગયું ને બધા જો સારી બાજુ નેદવા મીંડા. એટલે આપણે જ નેદતા નથી, આપણે જ ખાલી સાંજ જ ઉપાડી. ને આવી છે કંઈક આપણી માંડવી. આમ જો હાથી જૂટી ગયા. આજ બપોર પછી છે ને વરાપ ફારી દઈ દીધી વરસાદે. એટલે સવારમાં એકાદો રેડા જેવું તો વાવ્યું હતું, બાકી કંઈ છે નહીં. એટલે હવે આપણે થોડાક દી વરાપ દઈએ ને તો માંડવી ને દઈ ખોદાય થઈ જાય ચોખ્ખીને આપણે સૈયાનું કામ આજે પૂરું. થોડાક સૈયા છે હમણાં ઉપડી જાય. એટલે થોડાક જ ઘેર હતા એટલે ઘર મેળ ઉપાડી લીધા. મૂલી નથી કીધા કારણ કે એટલું ત્યાં ઘર ઘેર હોય એટલે થઈ જાય. હવે આપણામાં હાથી હાલી જાય એટલે નેદવાના મૂલી કહેવાના હે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. નાલો આપણે લાલપર જઈએ છીએ, થોડી ખરીદી કરવાની હતી. નાલો લાલપર આગળ બતાવીએ તમને બ્લોગમાં. નાલો આપણે થોડોક લગા હેલા જઈ ને કન્યા હે ને ગારો છે એટલે અત્યારે થોડું ગાડીનું નુકસાન છે.